પ્રકરણ 23 માર્ગ સલામતી અને વાહન ચાલક. ધોરણ 9માં આપણે માર્ગ પર વાહન ચલાવતી વખતે કોને અગ્રતા આપવી તે તેમજ ડાબી જમણી તરફ વળવા અને યુ-ટર્ન લેવા દરમિયાન શી સાવચેતીઓ રાખવી તે શીખ્યા. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ વિશે પણ સમજ મેળવી. આ પ્રકરણમાં આપણે વાહન ચાલકની ફરજો, ડ્રાઇવિંગ લાયસન્સ, લેન ટ્રાફિક, 4 રસ્તા અને ગોળાઈ પર શી સાવચેતીઓ રાખવી તે અને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ વિશે જાણીશું. વાહન ચાલકની ફરજો. ડ્યુટીઝ ઓફ ડ્રાઇવર્સ એન્ડ રાઇડર્સ. 1. વાહન ચાલકે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય તો જ વાહન ચલાવવું જોઈએ. 2. દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. 3. વાહન ચાલકે કોઈપણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ. 4. વાહન ચાલકે રાહદારીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો વગેરે વલ્નરેબલ રોડ યુઝર્સ ની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજી અને સાવધાની સાથે વાહન ચલાવવું જોઈએ. 5. વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કોઈપણ વ્યક્તિને કોઈ પ્રકારે અગવડ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 6. મુસાફરો, પ્રાણીઓ, સામાન, ઉપકરણ કે વાહનની સ્થિતિને કારણે વાહન ચાલક ધ્યાનભંગ કે વિચલિત ન થાય તેની તકેદારી રાખશે. 7. પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે વાહન ચાલક સુનિશ્ચિત કરશે. 8. મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. 9. વાહન ચાલક વાહનમાં ચડતી અને વાહનમાંથી ઉતરતી વખતે પોતાની, મુસાફરોની તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીનું ધ્યાન રાખશે. 10. વાહન ચાલક કોઈપણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં. 11. કોઈપણ પ્રકારની ખામીવાળું વાહન જે ચલાવવાથી વાહન ચાલક કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જોખમાય તેવું વાહન જાહેર માર્ગ પર ચલાવશે નહીં. 12. વાહન ચાલુ કરતા પહેલા વાહનના રિયર અને સાઇડ વ્યૂ મિરર આજુબાજુ અને પાછળનો વાહન વ્યવહાર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ગોઠવી લેવાના રહેશે. વાહનના ટાયરમાં યોગ્ય દબાણે હવા અને બ્રેક સહિત યાંત્રિક સ્થિતિ બરાબર છે તે ચકાસી લેવાનું રહેશે. 13. મોટરસાયકલ કે 3 પૈડાવાળું વાહન ચલાવતી વખતે કે તેમાં મુસાફરી કરતી વખતે સવાર થયેલ વ્યક્તિ અન્ય કોઈ વાહનને પકડશે નહીં કે ધક્કો મારશે નહીં. 14. વાહન ચાલક માર્ગની સ્થિતિના કારણે સુરક્ષા માટે તેમ કરવું જરૂરી હોય ત્યારે જ પેડલ કે ફૂટરેસ્ટ પરથી પગ હટાવશે. 15. વાહનમાંથી ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળથી આવતા વાહન સાથે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. 16. માર્ગ પર ટ્રાફિકને તથા અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાફિકના સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારેય પોતાનું વાહન થોભાવશે નહીં. 17. વાહન હંકારતા બિનજરૂરી કે
લગાતાર અને શાંત જાહેર કરેલ વિસ્તારમાં હોર્ન ન વગાડવું. ડ્રાઇવિંગ લાયસન્સ. શું તમે જાણો છો કે કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે પરવાનાની જરૂર પડે છે? આ પરવાનાને ડ્રાઇવિંગ લાયસન્સ કહે છે. જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ તમારી પાસે હોવું ફરજિયાત છે. દાખલા તરીકે મોટરસાયકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે તેના પ્રકાર, ક્લાસ ઓફ વ્હીકલ પ્રમાણેના લાયસન્સની જરૂર પડે છે. ચાલો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની વય મર્યાદા જાણીએ. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને 50 સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રી વાહન, મોટરસાયકલ એટલે કે મોટરસાયકલ વિધાઉટ ગિયર MC વોગ ચલાવવાનું લાયસન્સ મળી શકે. પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. 1 વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટર વાહન એટલે કે લાઇટ મોટર વ્હીકલ LMV ચલાવવાનું લાયસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ મળી શકે. લેન ટ્રાફિક. માર્ગને જ્યારે વાહન વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હોય ત્યારે આવા દરેક વિભાગને લેન કહેવાય છે. લેનમાં વાહન ચલાવતી વખતે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હળવી, મધ્યમ ગતિના તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી ડાબી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ અને લેન બદલવાની જરૂર જણાય ત્યારે અગાઉથી યોગ્ય સિગ્નલ આપીને સલામત જણાય ત્યારે જ લેન બદલવી જોઈએ. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે ચિહ્નિત કરવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલક તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. આ પ્રકારની લેનમાં અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકાય નહીં. જેમ કે ફક્ત દ્વિચક્રી વાહનો માટેની લેનમાં મોટરકાર કે ભારે વાહનો ચલાવી શકાય નહીં. જ્યારે કોઈ માર્ગને ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા વડે વિભાજિત કરવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલક તે પટ્ટાની અંદર જ વાહન ચલાવશે અને સળંગ ઊભા પટ્ટાને ઓળંગશે નહીં. વાહન ચાલક આગળ કોઈ અવરોધ હોય તે સિવાય માર્ગ પર ચિહ્નિત ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા ઉપર વાહન ચલાવશે નહીં. જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા અંકિત કરેલ હોય ત્યારે તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળના વાહનને ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકશે. પરંતુ ઓવરટેક કર્યા બાદ તરત જ તેણે પોતાની મૂળ લેનમાં સલામત રીતે પરત આવી જવાનું રહેશે. ચોકડી, ઇન્ટરસેક્શન અને ગોળાઈ રાઉન્ડ અબાઉટ પર ધ્યાન રાખવાની બાબતો. જ્યારે આપણું વાહન ચોકડી એટલે કે 4 રસ્તા જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવું જોઈએ. ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલક જરૂરી સંકેતો બતાવશે.
ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહેશે. હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ. હેલ્મેટનું મહત્વ. જ્યારે દ્વિચક્રી વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે. જો આવા વ્યક્તિનું માથું રસ્તા પર કે અન્ય કોઈ વસ્તુને અથડાય તો માથાની આગળ તરફની ગતિ અટકી જાય છે, પરંતુ મગજ તેનું આગવું દળ હોવાના કારણે પોતાની ગતિ ચાલુ રાખે છે અને ખોપરીની અંદરની બાજુ સાથે ટકરાઈને પાછું પડે છે અને તેની વિરુદ્ધના ખોપરીના ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારની અથડામણથી માથામાં થતી ગંભીર ઈજાથી તાત્કાલિક મૃત્યુ નીપજી શકે છે. માથા પર નિયત ધોરણો મુજબનું હેલ્મેટ પહેરવાથી આવી ગંભીર ઈજાઓથી જીવ બચી શકે છે. હેલ્મેટનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવાનું છે. શું તમે જાણો છો? મોટર વ્હીકલ એક્ટ કલમ 129 મુજબ દરેક મોટરસાયકલ એટલે કે દ્વિચક્રી વાહન ચાલક અને 4 વર્ષથી વધુ ઉંમરની તેની પાછળ બેઠેલ કોઈપણ વ્યક્તિએ જાહેર રસ્તા પર હંમેશા માન્ય ધોરણો મુજબનું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ કલમ 194D મુજબ હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચલાવવા કે પાછળ બેસવા માટે દંડ તેમજ 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ થઈ શકે છે. સીટ બેલ્ટનું મહત્વ. માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. માર્ગ અકસ્માતના કિસ્સામાં મોટરકાર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઈજાથી બચાવવા માટે સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલી ચાઇલ્ડ રિસ્ટ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે. ચાલકે અથવા મુસાફરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને વાહનનો અકસ્માત થાય તો તેમની કારના અંદરના ભાગો જેવા કે સ્ટીયરિંગ વ્હીલ સાથે વિન્ડસ્ક્રીન સાથે અથડામણ થઈ શકે છે, જેના પરિણામે શરીરના બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચી શકે છે, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. પરંતુ ચાલક કે મુસાફરે સીટ બેલ્ટ પહેરેલ હોય તો આવા અકસ્માતના કારણે થતી જીવલેણ ઈજાઓ નિવારી શકાય છે. શું તમે જાણો છો? મોટર વ્હીકલ એક્ટની કલમ 194B મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટરકાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ થઈ શકે છે. વધુ માહિતી માટે વેબસાઇટ gujrosa.gujarat.gov.in